ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના અંતિમ ચરણ તરફ આપણે જઈ રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે કોપર જે છે એ કોપરને ગરમ કરવાની વાત કરેલી હતી. ગરમ કરતા એનું જે રૂપાંતર જે છે એ કોપર ઓક્સાઇડ, આવી એક વાત આપણે કરેલી. સમજો બરાબર. હવે એમાં મેં બે વાતો તમારી આગળ એક વાત રજૂ કરેલી. એક ઓક્સિડેશન, આવો એક શબ્દ હું બોલ્યો હતો. ઓકે. અને એક શબ્દ રિડક્શન, આવો હું બોલ્યો હતો. હવે આ ચેપ્ટરના અંતિમ તબક્કામાં આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા વિશે સમજવાનું છે અને વ્યાખ્યા વિશે સમજવાનું છે. અને એ બંને પ્રક્રિયાઓ એક સાથે થાય તેના રેડોક્સ કહેવાય, એના વિશે પણ આપણે સમજવાનું છે. પહેલા એવું સમજી લઈએ, આપણે ઓક્સિડેશન પ્રક્રિયાની થોડીક વાતો કરી લઈએ. એની બિલકુલ બાજુમાં રિડક્શન પ્રક્રિયાની પણ તમારી સાથે વાત કરું છું. બંનેની વ્યાખ્યાઓ અને બંનેના ઉદાહરણો વિશેની આપણે થોડી ચર્ચા કરીએ. બરાબર? અહીંયા સમજી લો. પહેલી બાબત, ઓક્સિડેશન એટલે શું સમજો બરાબર. અને બાજુમાં અહીંયા હું લખી દઉં છું રિડક્શન એટલે શું. બરાબર? ઓક્સિડેશન એને કહેવાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બરાબર પ્રક્રિયા તરીકે જે પણ પદાર્થ છે, કૌંસમાં લખું છે, પદાર્થ અણુ તરીકે પણ હોઈ શકે ભાઈ, અને પરમાણુ પણ હોઈ શકે. ક્લિયર? અને એ પદાર્થમાં અથવા એ પદાર્થ જો ઓક્સિજન મેળવે બરાબર, અથવા હાઇડ્રોજન ગુમાવે, બરાબર, રાઈટ, તો એને ઓક્સિડેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમજી લેજો. બીજી વસ્તુ એવી પણ કહી શકાય કે ઓક્સિડેશન નો અર્થ એવો પણ કહી શકાય, સમજી લેજો, કે O2 નો ઉમેરો થયો તો ઓક્સિજન નો ઉમેરો થયો. ચાલો, ઓક્સિજન નો ઉમેરો કે હાઇડ્રોજન નું દૂર થવું, અથવા ખ્યાલ આવે છે તમને કે હાઇડ્રોજન નું દૂર થવું. ઓકે, તો આને ઓક્સિડેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક બે ઉદાહરણો જોઈએ. અહીં સમજો બરાબર. C+O2 gives CO2. આ પહેલું ઉદાહરણ આપણે અહીંયા લખ્યું છે. બીજું ઉદાહરણ જોઈ લો તમે. Mg+O2 gives MgO. અહીંયા બે કરું છું, અહીંયા પણ બે લખું છું. ત્રીજું ઉદાહરણ આપણે જે જોઈએ, જે ઓક્સિડેશનની ક્રિયાના અનુસંધાનમાં છે, તો Cu+O2 gives 2CuO. અહીંયા બે જોઈ શકો છો. આ ત્રણે ત્રણ ઉદાહરણમાં જો હું લખું છું, ઉપરોક્ત સમીકરણમાં ત્રણ વસ્તુ લખી દો: કાર્બન, મેગ્નેશિયમ અને કોપર. ક્લિયર? ઓક્સિજન મેળવે છે. ક્લિયર? મેળવે છે. રાઈટ? તો આ તમામે તમામ ઉદાહરણ શેના છે ભાઈ? ઓક્સિડેશનની પ્રક્રિયાના. ક્લિયર થઈ? બરાબર. હવે રિડક્શન, આનાથી બિલકુલ વિરુદ્ધ વસ્તુ લખવાની છે આપણે કે ભાઈ રિડક્શન તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
દરમિયાન સમજો બરાબર જે પદાર્થ છે પ્રક્રિયક તરીકે જે પણ પદાર્થ છે મારી વાત બહુ શાંતિથી સમજજો બરાબર એમાં શું કરે હાઇડ્રોજન મેળવે અથવા શું કરશે ભાઈ ઓક્સિજન ગુમાવે છે ક્લિયર બરાબર તો આ રાસાયણિક પ્રક્રિયાને શું કહેશો ભાઈ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે બીજા શબ્દોમાં વિચારી શકાય કે રિડક્શન એટલે શું શોર્ટ ફોર્મ તો હાઇડ્રોજનનું દાખલ થવું અથવા ઓક્સિજનનું દૂર થવું ક્લિયર હવે એના કેટલાક ઉદાહરણો આપણે અહીંયા જોઈએ સમજી લેજો શું કહેવા માંગે છે એક્ઝામ્પલના અનુસંધાનમાં પહેલું ઉદાહરણ બહુ શાંતિથી અહીંયા સમજવાનું છે આપણે તો પહેલું ઉદાહરણ આપણને શું કહે છે અહીંયા સમજો બરાબર શું કહેવા માંગે છે આપણને એ બરાબર તો પહેલા ઉદાહરણના અનુસંધાનમાં બરાબર સમજીએ CuO + H2 સમજી લેજો આ પહેલું ઉદાહરણ છે બીજું ઉદાહરણ છે CO2 + H2 સમજી લેજો બરાબર અને ત્રીજું ઉદાહરણ જે છે એ MgO + H2 ચાલો gives Cu + H2O અહીં જોજો CO + H2O અહીંયા જોજો Mg + H2O ત્રણે ત્રણ સમીકરણ ચેક કરી લો કોઈ પણ જગ્યા પર બેલેન્સ કરવાનું રહી જાય છે શું છે જરા પોઝિશન જોઈ લો ક્લિયર હવે સમજો બરાબર આ જે ત્રણ ઉદાહરણ મેં આપ્યા છે એમાં પર્ટિક્યુલર તમે ચેક કરી શકો છો કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયામાં ચાલો આવું લખું છું ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયામાં બરાબર સમજો અહીંયા ત્રણે ત્રણ વસ્તુ લખો પહેલું શું છે Cu બીજું C અને Mg આ મેગ્નેશિયમ બરાબર શું કરે છે ભાઈ ઓક્સિજન ગુમાવે છે ક્લિયર થઈ ગઈ વસ્તુ બરાબર તો એ ઓક્સિજન ગુમાવે છે ધેટ મીન્સ લખી શકીએ કે આ જે પ્રક્રિયા છે એને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર મિત્રો તો ઓક્સિડેશનની વાત તમારી જોડે કરી અને રિડક્શન પ્રક્રિયાની પણ મેં તમારી સાથે વાત કરી બરાબર હવે એનાથી વધારે આપણે આ બંનેનો તાલમેલ જોઈએ સમજી લેજો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એક સાથે થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે બરાબર ચાલો તો એક બે ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુ પણ થોડી ક્લિયર કરી લઈએ ભાઈ રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે આપણે સમજી લઈએ બધાની નજર અહીંયા ચાલો સમજો શું કહેવા માંગે છે આપણને ચાલો રેડોક્સ પ્રક્રિયા અહીં જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય સમજ પડે છે ને ઓક્સિડેશન થતું હોય જ્યારે બીજા પ્રક્રિયકનું શું થતું હોય સાહેબ રિડક્શન થતું હોય
રાઈટ? તો આવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. રેડોક્સ પ્રક્રિયા કહે છે. સમજો બરાબર. અહીંયા આપણે એક ઉદાહરણ લઉં છું. CuO + H2 gives Cu + H2O. સમજો બરાબર. આ શું છે મિત્રો? કોપર ઓક્સાઇડ. આ શું છે? ડાયહાઇડ્રોજન. આ શું છે? કોપર ધાતુ અહીંયા છૂટી પડી છે, ચોખ્ખું દેખાય છે. બહુ શાંતિથી વિચારો તમે. અહીંયાથી આ પોઝિશન ચેક કરો. ચાલો આપણે અને અહીંયાથી આ પોઝિશન ચેક કરો. ચાલો બરાબર. તમને હમણાં આ વસ્તુ ખ્યાલ આવી જશે. તમને પહેલું જે મેં તીર માર્યું છે એમાં તમને ક્લિયર ખબર પડી છે કે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે. અહીંયા લખી દઉં છું, ઓક્સિજન દૂર. ક્લિયર? તો આ પ્રક્રિયા કઈ? ઓક્સિડેશન. બરાબર ને? ઓક્સિજન દૂર થાય છે, માફ કરજો, તો રિડક્શન. ક્લિયર? અહીંયા જોઈ લો સાહેબ, ઓક્સિજનનો ઉમેરો થાય છે. લખું છું અહીંયા, ઓક્સિજનનો ઉમેરો દેખાય છે. તો શું કહીશું આપણે? આને ઓક્સિડેશનની પ્રક્રિયા કહીશું. ક્લિયર? તો આ જે છે એ જેને કહી શકાય એ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ મેં તમને આપ્યું. ચલો બીજું એક જોઈએ. અહીં સમજો, ZNO + C gives, બરાબર સમજી લેજો તમે અહીંયા, Zn + CO. ચાલો ઓકે. અને અહીંયાથી આ ચાલો સમજીએ. હો, ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક શું થયું ભાઈ? ઓક્સિજન દૂર થયો. દેખાય છે ને? બરાબર. અહીં જુઓ, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજન નો ઉમેરો. ચાલો ક્લિયર? ઓક્સિજન દૂર થયો. શું કહેશો તમે? રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજનનો ઉમેરો થયો. શું કહીશું ભાઈ આપણે આને? ઓક્સિડેશનની પ્રક્રિયા. તો આવા ઘણા બધા ઉદાહરણો લઈ સમજી લેજો તમે, અને આ અનુસંધાનનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર? આના બીજા કેટલાક ઉદાહરણો હું તમને અભ્યાસ કરવા માટે ગૃહકાર્યના રૂપે હું તમને WhatsApp દ્વારા સેન્ડ કરી દઈશ. પણ આ વસ્તુ મગજમાં પહેલા ફિટ કરી લેજો. ભાઈ ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું, એના ઉદાહરણ, રિડક્શન પ્રક્રિયા એટલે શું, એના ઉદાહરણ. અને બંને પ્રક્રિયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક સાથે થતી હોય, કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય ત્યારે બીજાનું શું થતું હોય? રિડક્શન થતું હોય. તો આવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે? તો આ બાબત તમારા મગજમાં ક્લિયર કરી લેજો. હવે આ પ્રકરણના અંતમાં સમજો બરાબર, આપણી પાસે બીજી બે બાબતો સમજવાની છે. હું જોડે જોડે તે બંને વસ્તુઓ સાથે લઈ લઉં છું. બરાબર સમજી લેજો. આ બંને બાબતમાં પહેલો જે મુદ્દો આપણે લેવાનો છે ક્ષારણ. બરાબર? બહુ જ ડિટેલ મિત્રો આને જૂના વિજ્ઞાનમાં બહુ મસ્ત આપેલી હતી. હું શક્ય હોય તો લગભગ બધા ટોપિક્સ અત્યારે તમારી સાથે ચર્ચા કરું છું. જરા જોઈ લેજો. બરાબર? ક્ષારણ. આનું બીજું એક નામ હું અહીંયા લખું છું, ક્ષરણ. સમજો બરાબર? બહુ શાંતિથી. એવું વિચારી કરી શકાય કે ખવાઈ જવું. સમજો બરાબર? ક્ષારણ. બીજો શબ્દ મેં મૂક્યો ક્ષરણ, અને ત્રીજો શબ્દ લખ્યો છે અહીંયા ખવાઈ જવું. વિચારજો બરાબર? ક્ષારણ એટલે શું કોમનલી? તો જ્યારે કોઈ પણ ધાતુની સપાટી, બરાબર, સમજી લો સાહેબ, કોઈ હવાના સંપર્કમાં, હવામાં રહેલા ભેજના સંપર્કમાં, સમજો બરાબર, કે પાણીના સંપર્કમાં આવે ત્યારે, સમજી લેજો કઈ સપાટી આવે છે, ચોખવટ કરી લઉં છું. કોઈ પણ જ્યારે કોઈ પણ ધાતુની હકીકતમાં કોઈ બાહ્ય સપાટી આવે,
રાઈટ? હવાના સંપર્કમાં, ભેજના સંપર્કમાં કે હું તો કહું છું પાણીના સંપર્કમાં આવે ત્યારે, બરાબર? આ જે સપાટી જે છે, આ સપાટી, બરાબર, એમાં થોડા ઘણા અંશે પણ સમજો, બરાબર છે, પરિવર્તન જોવા મળે છે. જૂના વિજ્ઞાન અને નવ વિજ્ઞાન બંનેનું કોમ્બિનેશન કરીને હું તમને સમજાવી રહ્યો છું, બરાબર? સમજી લેજો, બરાબર? થોડા ઘણા અંશે પરિવર્તન જોવા મળે. કેવું પરિવર્તન? સાહેબ રંગનું હોઈ શકે, સમજો, બરાબર? એ જે તે સપાટી છે એ સપાટીના ચળકાટમાં પણ ફેરફાર હોઈ શકે, સમજો, બરાબર સાહેબ? રાઈટ? તો આ જે પ્રક્રિયા છે એને ક્ષારણની પ્રક્રિયા કે ક્ષરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હજી આગળ સમજી લેજો છે. હું તમને આ બાબતમાં એક ઉદાહરણ આપું, ચર્ચા કરી આપણે લોખંડની. સમજી લેજો ભાઈ. લોખંડની ખીલી કે લોખંડનો કોઈ પણ પદાર્થ, લોખંડમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ, પદાર્થની કોઈ પણ વસ્તુ સમજી લેજો, પાણીના સંપર્કમાં આવે કે ભેજના સંપર્કમાં આવે, તમે ચેક કરજો સાહેબ કે એની સપાટી, બરાબર, સમજી લેજો કે એના પર ક્ષારણ થાય છે, ક્ષરણ થાય છે. સહેજ પણ આપણે હાથ હટાવીએ, તમે જોજો સાહેબ, તો ઉપરથી આમ જેને કહી શકાય એ પોપડી ઉખડી થાય છે. અથવા તો હું તો એવું કહેવા માંગુ છું કે સાહેબ એ લોખંડની ખીલી જ્યારે બનાવેલી હોય એનું ક્ષરણ થયા પછી એની ક્ષમતામાં 100% ઘટાડો થાય છે. સમજી લેજો. તેવું વિચારી લેવાનું સાહેબ એનામાં ક્ષરણ થયું છે, ક્ષારણ લાગેલું છે. બીજો શબ્દ કહું છે, આવું થાય તો પ્યોરલી આપણો એક શબ્દ અહીં મૂકી દઉં છું, કાટ લાગવો. સમજી લેજો. તો લોખંડના કાટનું સૂત્ર પણ જોડે જોડે હું તમારી સાથે ચર્ચા કરી લઉં, Fe2O3 XH2O. સમજી લેજો. એક બીજી વાત તમારી આની સાથે હું કહી લઉં ભાઈ કે હું તમને બે ઉદાહરણ આપી. દાખલા તરીકે ચાંદી કે સોનું, બરાબર? આ બંને ધાતુ તત્વો તમને બધાને ખબર છે. કોઈ પ્રશ્ન મને કરે સર આનું ક્ષરણ થાય ખરું? તો હા થાય છે. કેવું થતું હશે? તો સમજો સાહેબ, આ જે બંને ધાતુ તત્વો છે, બરાબર, એની સપાટી શું થાય? ઝાંખી પડે. સાંભળી લેજો ભાઈ, બરાબર? બીજું, તાંબુ જે છે, બરાબર, કોપર, તાંબુ, બરાબર, એના પર તમે જો એનું પણ ક્ષરણ થાય છે અને એની સપાટી પણ ઝાંખી પડે છે. ખ્યાલ આવે છે તમને? બરાબર? અને તમને એક સામાન્ય વસ્તુ આ તો તમારા ઘરે તાંબાનો લોટો હોય, ભગવાનની પૂજા કરીએ છીએ આપણે, એમાં યુઝ કરીએ છીએ. એ તાંબાના લોટાને સાહેબ તમે લીંબુથી કે આંબલીથી એને ઘસવામાં આવે, તમે ચેક કરજો સાહેબ, જે તાંબાના લોટાની સપાટી જે પહેલા હતી અને ઘસ્યા પછીની સપાટી જોજો સાહેબ, તો 100% ચમકતી હશે. ધેટ મીન્સ એ સપાટી પરથી ક્ષરણ દૂર થયું છે. સમજી લેજો. ક્ષરણ થાય તો ધેટ મીન્સ ઓક્સાઇડ જમા થાય છે. બીજી એક વાત કરું સાહેબ કે લોખંડ જે છે એની સપાટી પર ક્ષરણ ન થાય માટે, હું ઉદાહરણની વાત તમારી જોડે કરું છું, માટે તમે જોજો સાહેબ, આપણા ઘરે લોખંડના કોઈ પણ બારી કે બારણા કે દરવાજા બનાવીએ છીએ, એના ઉપર તમને ખ્યાલ હશે પહેલો આપણે રેડ ઓક્સાઇડ લગાવીએ છીએ. સમજો ભાઈ આ વસ્તુ. રેડ ઓક્સાઇડ લગાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે એ લોખંડના બનાવેલા બારી કે બારણા કે ઝાંપા કે જારીને કાટ ન લાગે માટે વન ટાઈપ ઓફ આઈ એ લોખંડની સપાટી પર આનું એક લેયર કરવામાં આવે છે. મારી વસ્તુ સમજી લેજો. તો ક્ષરણ દૂર કરવા માટે મિત્રો આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો મિત્રો, હવે આ ક્ષરણને દૂર કરવા માટે મારા જૂના વિજ્ઞાનમાં ઘણી બધી બાબતો હતી. એક બે મુદ્દા હું તમારી સાથે આનું અનુસંધાનમાં ચર્ચા કરું. એક કે સામાન્ય રીતે ક્ષરણ દૂર કરવા માટે એ સપાટી પર, સાંભળી લેજો ભાઈ, કે ઓઇલી પદાર્થો પણ લગાવવામાં આવે છે. ક્લિયર? બીજી એક વાત હું તમારી જોડે કરું કે દરિયાની અંદર છે જે સ્ટીમર હોય એના નીચે રોડ હોય છે, અને રોડ જે છે એનું ક્ષરણ દૂર કરવા માટે એની સપાટી પર સાહેબ ઝિંક ધાતુનો ઉપયોગ થાય છે. સાંભળી લેજો. કેમ?
કારણ કે લોખંડ કરતા ઝીંક અહીંયા જ કહું ને Fe આના કરતા આ જે છે વધુ ક્રિયાશીલ કે સક્રિય ધાતુ છે, જેથી કરીને આનું ક્ષરણ થતા શું કરે છે, અટકાવે છે. અને એક બીજી વાત કરી લઉં છે, આને એટલે તો ગેલ્વેનાઇઝ્ડ આયન તરીકે પણ ઓળખવામાં આવે છે. હજી બીજી એક વાત કરું છે, ક્ષરણના અનુસંધાનમાં એના પર એક પડ લગાવવામાં આવે છે, ઇનેમલ પણ કહેવાય છે. સાંભળી લેજો ભાઈ, આવું એક અવરોધક પડ લગાવીને પણ આવી ધાતુની સપાટીનું ક્ષરણ થતા આપણે બચાવી શકીએ છીએ. બરાબર. તો આ અનુસંધાનમાં મેં તમારી સાથે વાત કરી. હવે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે. બરાબર. ખોરાપણું એટલે શું, થોડી ચર્ચા આપણે એની કરી લઈએ. તમે બધા જ એમાં ટેવાઈ ગયેલા છો, તમને ખ્યાલ નહીં હોય, બરાબર છે, પણ એના વિશેની થોડી તમને વ્યવસ્થિત ચર્ચા કરી લો. અહીંયા બરાબર સમજી લો. ખોરાપણું આ વાત, ખોરાપણું, બરાબર. એવું કરીએ આપણે, આને બીજો શબ્દ અહીં લખી દો, ખારાશ આવવી. ખારાશ આવવી. બરાબર. ક્લિયર? હવે ખારાશ શેમાં આવે છે અને કોની વાત કરે છે સમજી લેજો કે આપણે જે ખાદ્ય પદાર્થો જે છે, ઓકે, એ ખાદ્ય પદાર્થો તેલના બનેલા તૈલી હોય, બરાબર, કે ચરબી વાળા હોય, ઓકે, બરાબર. અને આ જે ખાદ્ય પદાર્થો જે છે એના ઉપર ઓક્સિડેશનની ક્રિયા જ્યારે થાય ત્યારે આ ખાદ્ય પદાર્થોનો એક તો સ્વાદ બદલાઈ જાય છે, રાઈટ. બીજું, એની સ્મેલ બદલાય છે. ક્લિયર? આવું થાય તો સમજી લેવાનું કે એ ખાદ્ય પદાર્થમાં ખોરાપણું આવી ગયું છે. તમે જોજો ઘણી વખત નથી આપણે ઘરમાં કહેતા હોય કે દિવાળીના નાસ્તા કર્યા તો તેમ કે અઠવાડિયામાં ખાઈ લેજો, નહીતર એ ખારાશ આવી જશે, ખોરાપણું આવી જશે. એટલે શું થશે, એ નાસ્તાઓ તૈલી પદાર્થોના બનેલા છે, જેથી કરીને થોડાક સમય પછી એનો સ્વાદ પણ બદલાય છે અને સ્મેલ પણ બદલાય છે. હવે સમજી લેજો, આ ઓક્સિડેશન થતું અટકાવવું છે આપણે, તો શું કરશો? આવા પદાર્થોમાં મિત્રો એન્ટી ઓક્સિડેશન પદાર્થ ઉમેરવામાં આવે છે, ઓકે. અને એ એન્ટી ઓક્સિડેશન પદાર્થ એમાં ઉમેરી અને જે તે ખાદ્ય પદાર્થને પેક કરી દેવામાં આવે છે, જેથી કરીને એ ખાદ્ય પદાર્થનું ક્યારેય પણ ખોરાપણું આવતું નથી કે પદાર્થ ક્યારેય પણ એનામાં ખારાશ આવતી નથી. હવે સમજી લેજો, આપણે જે બજારમાંથી પડીકા લાવીએ છીએ, આ તો આપણા માટે કોમન થઈ ગયું છે, રાઈટ ને? જે બજારમાંથી પડીકા આપણે લાવીએ છીએ, તમે જોજો સાહેબ, એમાં નાઇટ્રોજન ભરેલો હોય છે ભાઈ, ઓકે. નાઇટ્રોજન ભરવાનું મુખ્ય કારણ એક જ છે કે આ નાઇટ્રોજન જે વાયુ છે એ એન્ટી ઓક્સિડેશન પદાર્થ તરીકે વર્તે છે, જેથી ખૂબ લાંબા સમય સુધી પછી વેફર હોય, સમજી લેજો, બટાકાની, બરાબર, કે બીજા કોઈ પણ જેને કહી શકાય રિયલ કે બાકી કોઈ પણ કંપનીની જે તમે પડીકા લાવો છો એ લાંબા સમય સુધી રહી શકે છે. એનું મુખ્ય કારણ એ છે કે એમાં એન્ટી ઓક્સિડેશન પદાર્થ અંદર ઉમેરવામાં આવે છે. ક્લિયર? આ ચેપ્ટરના તમામે તમામ મુદ્દા મિત્રો, બરાબર, મેં પૂરા કરી દીધા છે. હવે સમજી લેજો, હવે જે નેક્સ્ટ ટાઈમ આપણે જે વાત કરીશું એમાં બીજું કોઈ પણ એક પ્રકરણ બાયોલોજી કે ફિઝિક્સનું આપણે લઈશું, બરાબર. આટલે સુધીનું જોઈ લેજો. હવે તમને નેક્સ્ટમાં આગળ હું જે 2019 ની અંદર જે આ પાઠના પ્રશ્નો પૂછાયા છે એ અને ઇમ્પોર્ટન્ટ જેટલા પ્રશ્નો હશે એ WhatsApp દ્વારા હું મોકલીશ. બીજી એક વસ્તુ સમજી લેજો કે રેડોક્સ પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો હું તમને ઘરે તૈયારી કરવાના અનુસંધાનમાં હું તમને ચોક્કસ મોકલીશ, ઓકે.